નવીન વિચારોમાં આનંદ વધારે આવે. હમ નવું વર્ષમાં કેવી મજા આવે, નૂતન વર્ષાભિનંદન. હા, નવું વર્ષમાં બીજું શું નવું છે? નવા વર્ષમાં નવું વિચારોનું. વિચારો પણ વાતાવરણ તો એનું છે, હા, વાતાવરણ સગાવાલા એને છે, પણ લાગે નવું નવું, ઉત્સાહભેર. ઉત્સાહ ભર્યો લાગે, ઉત્સાહ હા. ભર્યો. શા માટે? વિચાર આવે છે કે આજ તો ભગવાને એક નવું વર્ષ આપ્યું છે, સુંદર સરસ મજાના ભગવાને એક વસ્ત્રો આપ્યા છે, તો સુંદર વસ્ત્રો પહેરીને સુંદર મીઠી વાણી સુંદર ઘરેણા ભગવાને જેમ જેને જેને આપ્યા છે એ એ પહેરીને શૃંગાર સજીને ભગવાનના નવું વર્ષ એટલે આખું ગયેલું વર્ષ આનંદપૂર્વક ભગવાને મારા ઉપર ચાર હાથે દયા કરી. એ વાગોડવાનો દિવસ, કે નવા વર્ષમાં આટલું આખું વર્ષ ભગવાને મારું ધ્યાન રાખ્યું. એ વિચારમાં એક આનંદ છે. હા. પણ એ વિચાર જો વાગોડીએ કે નહીતર ખાવા પીવામાં અને શીલા ચાલુ વાતોમાં વહી જાય, ખરું ખરા વહી જાય ખરું. કોઈ પણ વિચારોના તો આજે ઢગલા છે. સારા વિચારો, ટ્રેન ને જે કયો પહાડ ભરાય, એટલા બધા વિચારો અને સારા વિચારો હોય છે. પણ એક વિચાર પણ માત્ર જો એ સમજીએ એનો ગૂઢ અર્થ, દરેક વિચારના ગૂઢ અર્થ હોય છે, ભાવાર્થ હોય છે, તો આપણને એની અંદર સાચા અર્થમાં એ કહેવાનું જે ઊંડો અર્થ એટલે કે જ્ઞાનનો આનંદ, ઊંડાણપૂર્વકના જ્ઞાનનો આનંદ તો જ મળે. બરાબર. મંદિર છે, એની અંદર આપણે મંદિરે દર્શન કરવા જાય તો આપણે એમ લાગે વાહ વાહ ભગવાન મંદિરમાં છે. એમાં ઓલું ગીત છે ને કે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પડ પડ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. ભગવાનના દર્શન છે એ પડે પડે થાય. આ તો આપણે મંદિરે જાય ત્યારે આપણને મગજમાં વિચાર આવે કે આ તો ભગવાનનું મંદિર છે, પણ પછી મંદિરથી બહાર નીકળ્યા પછી પાછા હતા અહીંયા તો મંદિરની બહાર શું ભગવાન નથી? છે. નિહાળીએ તો દેખે દેખણ હારા રે. જોવા વાળો એટલે કે સૂક્ષ્મ દ્રષ્ટિવાળો, ભાવ દ્રષ્ટિવાળો છે ને એ ભગવાનને સર્વત્ર જોઈ શકે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યાન જગત. ઋષિએ કહ્યું ઈશાવાસ્યમ ઉપનિષદ દ્વારા કે આ જગતમાં જે કાંઈ પણ છે, જ્યાં પણ કાંઈ છે, તે બધામાં ભગવાનનો વાસ છે. ભગવાનનો વાસ હોય એટલે કેવી આમ આહલાદકતા આવે, આનંદ આવે કે વાહ 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 સુંદર સર્જનહાર ભગવાન, તે આવું સરસ મજાનું સુંદર સૃષ્ટિ બનાવી છે, કેવું સુંદર સર્જનહાર છે ભગવાન. એટલે તો આ વૃક્ષ વનસ્પતિ બધામાં આપણને ભગવાનની જોવાની ટેવ પાડે. ઓલો એક શ્લોક છે ને વૃક્ષ વનસ્પતિનો, કે ઈ આપણને શું શું આપે છે, કેવી રીતે આપે છે. શાસ્ત્ર છે એ એક શ્લોકની અંદર ભગવાન કવિઓએ સુભાષિતકારે કહી દીધું છે કે વનસ્પતિ પાસે જાય ને ત્યારે આ શ્લોક ખરેખર શ્લોકો પાકા કર્યા હોય ને તો તરત યાદ આવે. આયુર્બલયસો વર્ચ પ્રજા પશુન વસુનિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ ત્વન્નો દેહી વનસ્પતે. હે વનસ્પતિ, તમે સુખરૂપ આયુષ્ય આપો છો, બળ બુદ્ધિ અને સુખદ સંસાર આપો છો, અને બ્રહ્મને જાણવાની જે બુદ્ધિ છે ને મેઘા તે આપણને વનસ્પતિ પાસેથી મળે છે. વનસ્પતિ ન હોય તો ઓક્સિજન ન મળે એટલે મરી જાય એવું માત્ર નથી, પણ વનસ્પતિ એ આપણને શાંતતા આપે છે. શાંતતામાં આપણી બુદ્ધિ વધારે ખીલે. શાંત મન હોય ને
શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ભગવાન કેવા છે? શાંતાકાર છે. આ શ્લોકો છે ને એ બધાનો કાંઈક ને કાંઈક ગૂઢ અર્થ હોય છે. એ ગૂઢાર્થમાં આપણને કાંઈક ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધે, ઈશ્વરનું સ્વરૂપનું સાચું જ્ઞાન થાય. માત્ર ભગવાન જે ભગવાન નહીં, પણ ભગવાન મારું જીવન ચલાવે છે. આ સૃષ્ટિને ચલાવનાર કોણ છે? ભગવાન છે. આ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર કોણ છે? ભગવાન છે. તો સૃષ્ટિને ઉત્પન્ન કરનાર સર્જનહારા એ ભગવાન છે. બ્રહ્મા પોષણ કરનાર વિષ્ણુ એ પણ ભગવાન છે. અને દુર્ગુણોનો નાશ અને નવીનતા આપનાર એટલે વિસર્જન કરનાર પણ શિવ. શિવ એટલે શિવ શબ્દનો અર્થ આપણે જાણીએ ને, શિવ એટલે કલ્યાણ. ભગવાન કલ્યાણકારક, મંગલદાયી, મંગલકારક ભગવાન. એક એક શબ્દ પાછળ અર્થ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઉત્પત્તિ કરતા, પોષણ કરતા અને વિસર્જન કરનાર પણ ભગવાન છે. એટલે કે ઉત્પત્તિ કરતા જનરેટર, પોષણ કરતા એટલે ઓપરેટર અને નાશ કરતા એટલે ડિસ્ટ્રોયર. જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર એટલે GOD, ગોડ. એનો અર્થ છે ભગવાન આપણે ઉત્પન્ન કરે છે. કેવી સરસ મજાની મનુષ્ય સૃષ્ટિ બનાવીને એમાં આપણને મનુષ્ય તરીકે આપ્યા, મનુષ્ય તરીકે પોષણ આપે છે. આયુર્બલ યશોવર્ચ વનસ્પતિ શાસ્ત્ર, વનસ્પતિ રૂપી શાકભાજી અને અનાજ પણ ભગવાન આપે છે. અને આપણને વિસ્મૃતિ, ખરાબ વિસ્મૃતિ હોય તે દુર્ગુણો એનો નાશ કરી દે છે. અને એક જીવન પૂરું થાય તો બીજું જીવન આપે છે. વૃદ્ધાવસ્થા તો આવવાની છે. ધીમે ધીમે એ પણ કાળક્રમે વહી જાય છે. તેથી આ ભગવાનનું સ્વરૂપ છે ને એ પણ આપણે બરાબર સમજીએ ને તો એ પણ સૃષ્ટિકર્તા છે. એ મંત્ર છે ને, વેદ મંત્ર, તે ગાયત્રી મંત્ર બધા બોલી પણ જાય. ઘણાને તો આવડતો જ નહીં હોય, પણ ઓમ ભગવાનને કહે છે શું? ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યમ. ઓમ એટલે હે ભગવાન, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ભૂર એટલે ઉત્પત્તિ કરનાર, વહ એટલે મારા દુર્ગુણોનો નાશ કરનાર, અને સ્વહ એટલે સુખદાયક. આ ગાયત્રી મંત્રના ત્રણેય શબ્દ છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ. તમારા તેજ, જ્ઞાનરૂપી અજ્ઞાનને દૂર કરનાર તેજ અને જ્ઞાનરૂપી દીવો પ્રગટાવનાર ભગવાન તમે જ છો. આ ગાયત્રી મંત્રનો અર્થ છે. ગાયત્રી મંત્ર શાંતિથી બોલીએ ને, કોઈ પણ શ્લોક, સુભાષિતો આપણે બોલીએ ને તો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ખરા અર્થમાં વધે અને જીવન પ્રત્યેનો પણ પ્રેમ આપણને વધે, સૃષ્ટિ પ્રત્યેનો પણ પ્રેમ વધે. આ રીતે હંમેશા મંગલ મંગલ મંગલ, આનંદ આનંદ આનંદ, ખુશી ખુશી થાય ખરું. ક્યારે વિચારોમાં આપણે ઊંડા ઉતરીએ, જરાક ગુઢાર્થ ભાવાર્થ સમજીએ તો